દાઉદી વોરા સમાજના પવિત્ર ધર્મગુરુ અને 53માં દાઈ મુત્તલક આલી કદર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના એક દીદાર મેળવવા માટે ભરૂચ રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો, જેના કારણે સ્ટેશન પરિસર ભક્તિમય માહોલમાં ફેરવાઈ ગયું હતું. સૈયદના સાહેબ દાહોદ ખાતે આયોજિત ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપવા તેમજ શ્રદ્ધાળુઓને આશીર્વાદ પાઠવવા માટે ટ્રેન મારફતે પ્રવાસ કરી રહ્યા હતા. તે દરમિયાન ભરૂચ સ્ટેશન પર ટ્રેનના ટૂંકા રોકાણના સમાચાર મળતા જ સમગ્ર દક્ષિણ ગુજરાતના વોરા સમાજમાં ભારે ઉત્સાહ ફેલાયો હતો. વહેલી સવારથી જ ભરૂચ, અંકલેશ્વર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં પુરુષો, મહિલાઓ, વૃદ્ધો અને નાના ભૂલકાઓ પોતાના આરાધ્ય મૌલાના સ્વાગત માટે સ્ટેશનના પ્લેટફોર્મ પર શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈ ગયા હતા. જેવી ટ્રેન પ્લેટફોર્મ પર પ્રવેશ કર્યો કે તરત જ હવામાં મૌલાના ગગનભેદી નાદ ગુંજી ઉઠ્યા હતા અને લોકોના ચહેરા પર એક અનોખી ચમક જોવા મળી હતી. સૈયદના સાહેબે અત્યંત સાદગી સાથે ટ્રેનની બારીમાંથી જ શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલી તેમને દીદાર આપ્યા હતા અને સમગ્ર સમાજની ઉન્નતિ તથા શાંતિ માટે દુઆઓ અને આશીર્વાદ વરસાવ્યા હતા. આ પાવન ક્ષણોને નિહાળીને અનેક શ્રદ્ધાળુઓની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને સ્ટેશન પર એક અભૂતપૂર્વ આસ્થાનો સંગમ જોવા મળ્યો હતો. સ્થાનિક પોલીસ પ્રશાસન અને વોરા સમાજના સ્વયંસેવકો દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી રેલવે વ્યવહારને અસર પહોંચાડ્યા વિના શ્રદ્ધાળુઓ શાંતિથી દીદાર કરી શકે. અલ્પ વિરામ બાદ ટ્રેન જ્યારે દાહોદ તરફ રવાના થઈ ત્યારે પણ લોકો લાંબા સમય સુધી હાથ હલાવી મૌલાના વિદાય આપતા જોવા મળ્યા હતા અને આ આખો પ્રસંગ ભરૂચના ઇતિહાસમાં આસ્થા અને શિસ્તના ઉત્તમ ઉદાહરણ તરીકે નોંધાયો હતો.